ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી થતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ માવઠાની શરૂઆત થઈ છે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે। પિંડારા ખાતે ચાલી રહેલી શિવકથા પણ વરસાદને કારણે એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી। વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો કલ્યાણપુરમાં સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન આશરે 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથના વેરાવળમાં સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 25 મિલીમીટર વરસાદ પડ્યો છે, જ્યારે દ્વારકામાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તે ઉપરાંત ખામંડણમાં 7 મિલીમીટર, મુંદ્રા ખાતે 5 મિલીમીટર, ભાણવડમાં 2 મિલીમીટર અને તાલાલામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે। કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર સહિતના વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતા જનજીવન પર અસર પડી છે। ચૈત્ર માસમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। ખાસ કરીને કેરી, બાજરી અને તલ જેવા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે।